જાગી ગયો હશે, એના રૂમમાં તૈયાર થતો હશે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમે સાગર જેવડા હતા ત્યારે વહેલા 4 વાગે જાગી જતા હતા, ખેતરે જતા રહેતા હતા? હે, અમે સવારે 4 વાગે ઉઠતા હતા અને 7 વાગે ખેતર પહોંચી જતા. છે ને વાળું કરી વહેલા ઉઠી જતા. વહેલા હુવે નહીં અને વહેલા ઉઠે નહીં. છોકરા એને જ કહેવાય. અત્યારના છોકરાઓને કોઈને વહેલા નીંદર ન આવે. એ પહેલા બધું હાલતું હતું, અત્યારે ન હાલે. હમણાં આવતો જ હશે. આમ જ બગાડે છોકરાઓને. હા, પોતે છોકરાઓને પૈસા આપી આપીને બગાડ્યા એનું કાંઈ નહીં. અને હવે મારા દીકરાને હું લાડ લડાવું અને 2-5 વાક્ય એની માટે બોલું ને એટલે મેં બગાડ્યા નહીં. બધો વાક માનો આવે, બાપાનો તો કોઈ દી કઈ વાક જ ન આવે. હા, અત્યારે 9 વાગે ઉઠે છે ને, પછી 10 વાગે ઉઠશે, 12 વાગે ઉઠશે, પછી તું લડાઈ કરજે. તમે પણ હવે અરે શું વાત છે બેટા? કેમ તારા મોઢા ઉપર આમ ચિંતા છે? શું થયું? બંને ભાઈઓ ઝઘડ્યા તો નથી ને? નહીં. શું થયું છે એમ કે ને? પણ એક ખરાબ સમાચાર છે. જો આમ ગોળ ગોળ ફેરવીને વાત ન કરો. અહીંયા મને ને તારા પપ્પાને બંને પરસેવો વળવા માંડે છે. બોલ, શું વાત છે? મારે ક્યાં મોઢે તમને કહેવું? અરે ભાઈ કે ને જે હોય તે. સાગર મેં કીધું ને આ બંને ભાઈઓ ઝઘડ્યા છે. શું કર્યું સાગરે? સાગર આ ઘર છોડીને જતો રહ્યો છે. શું વાત કરે છે? કઈ ભાન છે કે નહીં તને? અરે હા પપ્પા. પણ તને આ વાતની કેવી રીતે ખબર પડી કે સાગર ઘર છોડીને જતો રહ્યો છે? અને એને શું તકલીફ હતી કે એને ઘર છોડવું પડે? એને આ ચિઠ્ઠી લખીને મૂકી છે અને એમાં બધું લખ્યું છે. એ સટ્ટો રમતો હતો અને માથે બહુ મોટું દેણું થઈ ગયું છે. એટલે એને આ ઘર છોડીને જવું પડ્યું. આ બધું શું થઈ ગયું? આ વાત સાચી નથી, આ વાત ખોટી છે. અરે મારો દીકરો સટ્ટો ન રમી શકે, મારો દીકરો આવા આવડે રવાડે ન હોઈ શકે. અરે સમજાવો ને, મારો દીકરો ઘર છોડીને ન જઈ શકે. અરે પણ એવું કઈ પણ હોય તો વાત તો કરે ને ઘરમાં, એમ કે ભાગી થોડો જાય. પણ આ ચિઠ્ઠીમાં અક્ષર તો સાગરના જ છે. હા, પણ મને તો એટલી ખબર છે કે એ સટ્ટો તો નહોતો જ રમતો, પણ છતાં પણ આવડી સંગત ક્યારે લાગી ગઈ એની મને પણ જાણ ન થઈ. બેટા, કોઈ પણ નો દીકરો કદાચ દારૂ પીતો હોય કે સટ્ટો રમતો હોય, જુગાર રમતો હોય કે કંઈ પણ કાળા કામ કરતો હોય કે જાકુબના ધંધા કરતો હોય ને, ક્યારેય પોતાના પરિવારના સભ્યને કહેતો નથી. પણ જ્યારે પહાડ તૂટી પડે ને ત્યારે ખબર પડે છે મા બાપને અને ભાઈને કે એનો ભાઈ આ ધંધા કરતો હતો. મમ્મી, આ બેનના લગ્ન હવે ટૂંક સમયમાં જ છે અને સાગર ઘર છોડીને જતો રહ્યો છે. તો એ નાલાયક કઈ ખોટું પગલું ન ભરે તો સારું, નહીં તો સમાજમાં શું મોઢું બતાવશું? સાગર પાસેથી મને આવી આશા તો નહોતી જ. અરે મારા બંને દીકરા મારો ડાબો જમણો હાથ છે. આજે મારો એક હાથ કપાઈ ગયો હોય ને એવું મને લાગે છે. સાગરને આવું કરવાની શું જરૂર હતી? અરે ગમે ત્યારે રૂપિયા કમાવા હોય ને ત્યારે શોર્ટકટ રસ્તેથી રૂપિયા ક્યારે આવતા નથી, એ જાય જ છે. કોણ સમજાવે આ છોકરાને? તું તો હાથ કપાવવાની વાત કરે છે. એણે તો સમાજમાં મારું નાક કાપી નાખ્યું છે. મમ્મી પપ્પા, હું એના ફ્રેન્ડને ફોન કરી જોઉં, એને મળું. જો આપણને ક્યાંક તો ભાળ મળે તો. હા, એના જેટલા ફ્રેન્ડ સર્કલમાં એના મિત્ર જે પણ કાંઈ છે, જેને તું ઓળખે છે ને, એને ફોન કર. કદાચ ભાળ મળી જાય. જરૂર લાગે ને તો રૂબરૂ બધે આંટો મારી લે, પણ એની તપાસ કર. સમાજમાં ખબર પડે ને એને પેલા ઘરે લાવ. હા પપ્પા. આપણા ઘરને
આવી અચાનક કાળી ટીલી લાગી જશે એ તો મેં ક્યારેય વિચાર જ નહોતો કર્યો. એક નંબરનો જિદ્દી છે, કોઈનું માને નહીં, કોઈનું સાંભળે નહીં, અને સરવાળે નામોશી કરી દીધી આપણી. શું થયું પપ્પા? કઈ જ નહીં, કઈ નહીં બેટા, બસ એમ જ બેઠા છીએ અમે લોકો. એમ જ? મમ્મી, તમે ખોટું કેમ બોલો છો? તમારો આ ફેસ કહી દે છે, તમારા મોઢા પર દેખાઈ આવે છે કે ના તમને બેટા. કઈ ટેન્શન છે. ના ના, એવું કંઈ નથી. મમ્મી, તમે તો કહો મને, કઈ તો થયું જ છે, નહીતર આટલા બધા તમે ટેન્શનમાં ના આવો. સાગર ભાગી ગયો છે. શું? હા, સત્તામાં રમીને એવું કર્યું ને પછી સમાજથી મોઢું સંતાડવા ભાગી ગયો. પપ્પા, આ વાત હું નથી માનવા તૈયાર. સાચું બોલો છો તમે? હવે અમે પણ નથી માનતા. લે આ. હા, આ ચિઠ્ઠીમાં સાગરે પોતે જ લખ્યું છે કે એને દેણું થઈ ગયું છે અને આ ઘર છોડીને અહીંયાથી બહુ દૂર જતો રહેશે. બેટા, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી તારે. એ બધું થઈ જશે. એના કર્મ અને આપણા કર્મ ભોગવે જ છૂટકો છે. શું ચિંતા કરવાની જરૂર નથી પપ્પા. તમે જાઓ ફટાફટ અને પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન લખાવો. એટલે એકાદ દિવસ રાહ તો જોવી પડે ને. કદાચ પાછો આવી જાય તો સમાજમાં નામોશી તો ન થાય. ગયો છે અશોક એના ફ્રેન્ડ સર્કલમાં બધાને પૂછવા માટે. કદાચ ક્યાંકથી ભાડ મળી જાય તો અશોક એને પાછો લઈ આવશે. આમ તાત્કાલિક ઉતાવળે નિર્ણય ન લેવાય. તો તારા રૂમમાં જઈને શાંતિથી આરામ કરે ને આ બાબતે બહુ વધારે નહીં વિચારતી. હું અને તારા પપ્પા કંઈક કરીએ છીએ. હું પણ જાઉં છું, ગામમાં તપાસ કરાવું છું. અશોક, હા પપ્પા. હું તને એમ કહેતો હતો કે આપણે સાગરની બધે શોધખોળ બહુ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. તો હવે હું એવું વિચારું છું કે એની શોધ કરવા માટે પોલીસની મદદ લઈએ. અરે પપ્પા, આ તમે કેવી વાત કરો છો? આ પોલીસ સ્ટેશન થોડું જવાય. પણ જો બેટા, એક વાત એવી પણ છે કે કદાચ અઘટિત ઘટના કંઈ બની હોય તો ગુનામાં આપણે પણ આવીએ ને. પણ પપ્પા, તમને ખબર છે, હા હા, સટ્ટો રમવો એ એક ગુનો છે. અને આપણે જો પોલીસ સ્ટેશન જઈને કેસ કરીશું તો પોલીસને ખબર પડી જશે કે સાગર સટ્ટો રમતો હતો, તો સાગર જ ફસાઈ જશે. પણ આપણે પોલીસને જાણ નહીં કરીએ અને કંઈક બની ગયું ને તો પોલીસ આપણા પર દબાણ લાવશે કે આવું બધું બન્યું તો તમે એમને જાણ કેમ ન કરી. એ વાત પણ સાચી. પણ પપ્પા, હું શું કહું છું કે અત્યારે મને પોલીસ સ્ટેશન જવાનું યોગ્ય નથી લાગતું. આ છોકરાએ તો એવા મૂંઝવણમાં મૂકી દીધા છે ને કે કંઈ સમજ નથી પડતી કે શું કરું. તમે ચિંતા ન કરો, હું કંઈક કરીશ. હા, એના ફ્રેન્ડને તો મેં બધાને ફોન કરી જ દીધા છે, પણ હું મારા ફ્રેન્ડને પણ ફોન કરીને જણાવી દઈશ. અરે મેં તો 10 વર્ષના છોકરાથી માંડીને 80 વર્ષના બુઢ્ઢા સુધી બધાને પૂછી લીધું. મારા સાગરને ક્યાંય જોયો, મારા સાગરને ક્યાંય જોયો. કોઈ એમ નથી કહેતું કે અમે જોયો છે. મને તો લાગે છે એ ગમે ત્યાં
દૂર જતો રહ્યો છે. દૂર જતો રહ્યો છે એટલે આપણે પંથકની બહાર જ્યાં કોઈ એને ઓળખતું ના હોય. કરવું તો એને એ જ પડે ને. જો અહીંયા રહેશે ને તો લોકો એને જીવવા નહીં દે. કારણ કે જેના રૂપિયા લીધા છે એના રૂપિયા તો એને પાછા આપવા પડશે ને. જેમ તમને વિશ્વાસ નથી આવતો ને કે તમારો સાગર આવું ન કરી શકે, મને પણ વિશ્વાસ નથી આવતો કે મારો દીકરો આવું કરી શકે. કર્યું છે, તારા દીકરાએ કર્યું છે. હવે વિશ્વાસ અવિશ્વાસની વાત જ ક્યાં આવે છે? તારો દીકરો વાહ, આ તો સમાજની કેવી ક્રૂરતા છે ને, મને તો એ જ નથી સમજ પડતી કે દીકરો કોઈ સારું કામ કરીને આવે ને તો નામોથી બધાને લેવી છે. મારો દીકરો છે, હા, મારો દીકરો છે. અને જ્યારે કોઈ ખરાબ કામ દીકરો કરે ને કે દીકરી કરે, નામોસી તો માને જ ચડે છે કે તારા દીકરાએ આમ કર્યું છે, હું આ દીકરાને આંગળીએ લઈને નહોતી આવી. અને જ્યારે ઘરમાં આ પરિસ્થિતિ સર્જાય છે ને ત્યારે તારું કે મારું નહીં પણ આપણું, અશોકના પપ્પા, આપણું ગણીને આ જે સમસ્યા છે ને એનું નિરાકરણ લાવવું પડશે. ના, રોજ માથામાં હાથ ફેરવીને કહેતી હતી મારો દીકરો ડાયો છે, તમે એને બહુ નહીં ખીજવાઓ. રાજા ઉપર ડામ આંપાનું રહેવા દો ને. હમ. જે થયું છે એનો રસ્તો કાઢો. કેટલી વખત સમજાવી હતી કે આને તું વહેલો જગાડ, કામ પર ચડે એવું સમજાવ, પણ નહીં. મારો દીકરો નાનો છે, હજી એને લાડ લડાવવાનો સમય છે. લડાવ લાડ હવે. અરે કઈ માં કે કયો બાપ એવું ઈચ્છતો હોય કે પોતાનો દીકરો અવળે રસ્તે ચડે કે અવળે રસ્તે એની માં એને ચડાવે? તમે તો આ બધો દોષનો ટોપલો મારી ઉપર નાખી રહ્યા છો. જાણ કે મેં જ મારા દીકરાને કીધું હતું કે જા બેટા, તું સટ્ટો રમ, તું દેણું કર, લેણું કરે ને પછી ઘર છોડીને જતો રહે. અરે મમ્મી પપ્પા, તમે આમ અંદરો અંદર ઝઘડો ના કરો. આમાં મારો જ વાંક છે કે મેં એનું ધ્યાન ન રાખ્યું. કોઈ પણ દીકરો રાતે 2 વાગ્યા સુધી જાગે અને સવારે 10 વાગે જાગે ને, એનામાં કોઈ દી મહેનત કરવાના વિચારો ન આવે, એનામાં કોઈ દી સારી શિખામણ ન આવે. હંમેશા છોકરાઓ વહેલા સૂવે, વહેલા ઉઠે, સવારે એનું મન પ્રફુલ્લિત હોય, ત્યારે જેને કામકાજના વિચારો આવે ને એવા વિચારો બપોરે ન આવે. એક તો આ ઉપાધિ છે, એમાંય તમે આ ઝઘડો કરીને ઉપાધિ વધારો છો. મમ્મી પપ્પા, હું તમને કહી દઉં છું કે હવે છે ને ઝઘડો નહીં કરતા. હું જાઉં છું, કંઈક પાળ મળે તો. એને હવે પોલીસમાં તપાસ કરાવવા માટે અરજી કરી દો, બાકી કોઈ રસ્તો નથી. અરે નથી કરાવી અરજી, કેમ સમજતા નથી તમે? અરે સટ્ટો રમવો એ ગુનો છે. અને જ્યારે પોલીસને ખબર પડશે કે સાગર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો, એ સટ્ટો રમતો હતો ને, તો આપણે લોકો વધારે ફસાઈ જશું. અરે આપણે નહીં, સાગર વધારે ફસાઈ જશે. એટલે બે હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે જે કરવું હોય ને એ શાંતિથી વિચાર કરો. ઉતાવળે આંબા નહીં પાકે. બેટા, તે બધે ભાડ તો કરી લીધી છે કે તને કે અતો પતો નથી મળે, પણ એમ છતાંય કઈ ઊંડું વિચાર કે કોઈ એવું વ્યક્તિ હોય કે જેને આપણે ન ઓળખતા હોય અને સાગર ઓળખતો હોય, આપણા ઘર સાથે કોઈ લેણા દેણી ન હોય અને સાગર એને ઓળખતો હોય, એવું કોઈ ખરું કે તું એને મળ અને કંઈક વાતચીત કર અને કંઈક રસ્તો કાઢ. હા, એક વ્યક્તિ છે, સ્વીટી. સ્વીટી? હા. એ કોણ છે? સાગરની ફ્રેન્ડ છે, એની જ વાત કરે છે ને તું? હા હા. હા તો બેટા એક કામ કર, તું ત્યાં જા અને વાત તો કર કે સાગર ક્યાં છે. કદાચ એવું પણ બની શકે કે એને આ વાતની ખબર હોય. હા, એ અત્યારે બહાર ક્યાંક પ્રસંગમાં ગયેલી છે. હું ત્યાં પણ ગયો હતો, બસ ખાલી એક એને જ મળવાનું બાકી છે. એ પણ થોડી સાચી વાત તને કરવાની છે. ભાગતા માણસની સાક્ષી પણ કોઈ ન પૂરે. બેટા તું તારા પપ્પાની વાતને અત્યારે સાઈડમાં મૂક ને આપણી ઉપર જે આવ્યું છે ને એને અત્યારે એનો રસ્તો કર, જા તું.
આ સ્વીટી, હું તારી પાસે જ આવતો હતો. અશોકભાઈ, કેમ એટલા ચિંતામાં લાગો છો? શું થયું છે? અરે, વાત જ એવી છે, મારો ભાઈ સાગર ઘર છોડીને ભાગી ગયો છે. સાગર ઘર છોડીને જતો રહ્યો છે, અને એ પણ જ્યારે ખબર છે કે એની બેનના લગ્ન માથે છે. હા, એ સટ્ટામાં ઘણા રૂપિયા હારી ગયો અને ઘર છોડીને ભાગી ગયો. એટલે આ વાતની તને ખબર હતી કે એ સટ્ટો રમતો? ભાઈ, કેવી વાતો કરો છો? અરે સાગરને આવા કોઈ અવગુણ તો હતા જ નહીં, અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી પૈસાના મામલે પણ એનું બધું કામ ક્લિયર જ હતું. કોઈ દિવસ એણે આવી રીતે પૈસા લીધા કે દીધા નથી. તો પછી આ કોની સંગત લાગી ગઈ છે મારા ભાઈને કે આમ એ સટ્ટાના રવાડે ચડી ગયો? મને તો હજી વિશ્વાસ નથી આવતો. સાગર આવું કામ કરતો હતો, અને હું તો એની બેસ્ટ ફ્રેન્ડ હતી. એણે મને કોઈ દિવસ કઈ આવી વાત કરી નહીં. પણ અશોકભાઈ, મેઇન વાત ઈ છે, કદાચ ગમે એટલા રૂપિયા હારી જાય, ગમે એટલું દેણું થઈ જાય, પણ એને ખબર તો હતી ને કે તમારી બેનના લગ્ન માથે છે. હવે લગ્ન સમયે તે આવી રીતના ઘરેથી જતો રહે તો સામેવાળા પક્ષને પણ શું જવાબ દેવો? પણ આ માથે છે ને લગ્ન, એટલે જ ઈ ભાગી ગયો. કારણ કે અત્યારે સટ્ટામાં એનું લેણું થઈ ગયું છે, તો એને એ વાતનો ડર લાગ્યો કે આ બેનના લગ્નના ખર્ચો, એ ખર્ચો કેવી રીતે કરશે, અને લેણાવાળા ઘરે આવે તો એને તો રૂપિયા આપવા જ પડે. અશોકભાઈ, મને એવું લાગે છે કે તમને ને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. કેમ કે સાગર એવો તો નતો સાવ. જ્યાં સુધી હું એને ઓળખું છું ત્યાં સુધી સિચ્યુએશનમાંથી ભાગે એવો તો એ નથી. પણ મને એવું લાગે છે જરૂર કંઈક એની એવી મજબૂરી રહી હશે, તો જ આવું એણે કર્યું હોય. અરે પણ એણે ચિઠ્ઠીમાં બધું લખ્યું છે. ચિઠ્ઠી? હા. ચિઠ્ઠી લખી છે? હા, શું લખ્યું છે? કે હા, સટ્ટામાં હારી ગયો છું એટલે આ ઘર છોડીને જાઉં છું, અને મને ગોતવાની કોશિશ નહીં કરતા. બહુ કરી છો આ સાગરે તો. મને હજી વિશ્વાસ નથી આવતો કે સાગર આવું કરી શકે. તમને ખબર છે સાગરને મારી સાથે કેટલું ભળતું હતું, અને એવી એક પણ વાત ના હોય કે મને ના ખબર હોય. એણે મને એની આટલી વાત કરેલી છે. અને કાજલને પણ હું ઓળખું છું ને, એ મારી પણ ફ્રેન્ડ છે. અત્યારે એની ઉપર શું વીતતી હશે ને એ તો મને જ ખબર છે, કારણ કે એના આંસુ અત્યારે રોકાતા નહીં હોય. હા, અરે અમારા ઘરમાં કેટલો હરખ હતો, પણ આ સાગરે આવું કર્યું ને, બધાય ચિંતામાં જ રહે છે. ચિંતા તો થાય જ ને. ઘરનો છોકરો આવી રીતના ઘર મૂકીને જતો રહે, અને એ પણ સટ્ટામાં રૂપિયા હારીને, દેણું કરીને, તો કોને ચિંતા ના થાય? અત્યારે ક્યાં ભટકતો હશે કોને ખબર. માથે એક ઘર હતું, એ છત પણ એને ખોઈ દીધી. હા, અને હું શું કહું છું કે જો તને જરા પણ ભાળ મળે ને તો મને તું જણાવજે. હો અશોકભાઈ, તમે જરાય ચિંતા ન કરતા હો. હું મારી રીતના ટ્રાય કરીશ કે હું સાગર હારે વાત કરું એમ. જો મારી વાત થશે ને તો હું પાકું તમારા ઘરે આવીને કહી જઈશ. બસ. હા, ભલે. અને ચિંતા કર્યા વગર જાઓ. હા, ચિંતા તો થાય જ ને. ભાઈ, ચિંતા ન કરો ને. ઘરે જઈને આરામ કરો. તમારી તબિયત સારી નથી લાગતી. હા. આટલા દિવસ થઈ ગયા પણ સાગરભાઈને એક ફોન કરવાની તો ખબર તો પડતી જ નથી. પણ ફોન પણ સ્વિચ ઓફ રાખીને બેઠા છે. અરે બેન, હા, આજે તો તારે આ ગીતાબેન જોડે પાર્લરમાં જવાનું હતું ને? ભાઈ, પાર્લરની વાત છોડો ને, નથી જવું મારે ક્યાંય પણ. તમને ખબર છે મારે તો લગ્ન પણ નહોતા કરવા, પણ આ લગ્ન લખાઈ ગયા છે તો હવે ના તો પડાશે નહીં. અને આ સાગરભાઈ ફોન સ્વિચ ઓફ કરીને બેઠા છે. 1 કલાકથી ફોન લગાવું છું
જો હા સાગર ગયો એનું દુઃખ મને પણ છે, પણ આખો દિવસ એને યાદ કરતા રહીશું ને તો આપણે દુઃખી જ રહીશું. એટલે હમણાં પાછા તારા લગ્ન પણ છે, તો તું આમ દુઃખી દુઃખી ન થા. હું શું કહું ભાઈ? હા, તમે સાગરભાઈના ફ્રેન્ડને મળો, એમને છે ને કયો, એમને તો ખબર જ હશે કે સાગરભાઈ ક્યાં છે. પણ હવે મેં નક્કી કરી લીધું છે કે લગ્નની ડેટ છે ને એની પહેલા સાગરભાઈને ગમે એમ કરીને ગોતી જ લેવાના છે. ગોતવા છે પણ મળવા જોઈએ ને. મેં એના બધા ફ્રેન્ડને ફોન કર્યો, બધા એવું કહેશે કે અમને કઈ ખબર જ નથી. હવે શું કરીશું કઈ ખબર નથી પડતી. હા, હું તો ગઈ હતી પોલીસ સ્ટેશન કમ્પ્લેન લખવા માટે, પણ પપ્પાએ મને ચોખ્ખી ના પાડી કે ત્યાં નથી જવું, એ વાત વધી જશે. જો મારી વાત સાંભળ, સાગર જલ્દી પાછો ઘરે આવી જશે. હા, ક્યારે પણ ભાઈ, આ કેટલા દિવસ થઈ ગયા છે, ક્યારે આવશે? મને તો અત્યાર સુધી એમ હતું કે સાગરભાઈ ભલે નાના રહ્યા પણ એ હવે મોટા થઈ ગયા છે, એને બધી ખબર પડે છે. પણ નહીં, એવું ખોટું વિચારતી હતી, કઈ ખબર નથી પડતી. અને આ ઘરના લોકોની તો છે ને એમને કઈ ચિંતા જ નથી. માણસ ચલો ફોનમાં વાત ન કરે, એકવાર મેસેજ તો કરી દે ને કે મારા ઘરેથી ચિંતા કરતા હશે. હા, એનાથી ભૂલ થઈ ગઈ છે, નકર સાગર કોઈ દી સટ્ટો ન રમતો. પણ આ એવા કોઈ દોસ્તર હારે સંગત થઈ ગઈ, સંગતમાં રૂપિયા હારી ગયો. અરે માનું છું કે ભૂલ છે ને માણસથી જ થાય છે, તો પછી આમ ગાયબ થોડું થઈ જવાનું હોય? હા, ઘરના લોકોને વાત કરાય, કઈ રસ્તો કઢાય. હા, મેં કઈ જતા રહે તો શું રસ્તો નીકળે આમાં? ઘણા બધા ટેન્શનમાં રહે. હા, હું પણ બધું સમજુ છું, પણ શું કરવું? મેં એના દોસ્તારને તો ફોન કર્યા, મારા દોસ્તારને પણ ફોન કર્યા કે મારો ભાઈ ગમે ત્યાં દેખાય ને તો મને તરત ફોન કરી દેજો, પણ હજી કોઈનો ફોન નથી આવ્યો. એટલે જો તું બધી ચિંતા છોડ અને તું અત્યારે પાર્લર જા. સારું. હે ભગવાન, હવે સાગર જલ્દી ઘરે પાછો આવી જાય ને તો સારું. એના લીધે આખું ઘર દુખી છે, અને મારી બેનના લગ્ન પણ હવે નજીક આવતા જાય છે. શું વિચારે છે? કાંઈ જ નહીં. કંઈક તો છે. આપણી દીકરીના લગ્ન નજીક આવતા જાય છે. કઈ રીતે લગ્ન કરશો, કઈ રીતે એના દાગીના કરાવશો, બસ એ જ ચિંતા મને કોરી ખાય છે. એ વાત તો સાચી છે, પણ હવે કંઈક તો કરવું પડશે ને. પ્રસંગ આવીને ઊભો રહેશે, કંઈક તો કરવું પડશે ને. પ્રસંગ આવીને ઊભો છે તો પણ કઈ રીતે થશે? તમને તો ખબર છે આપણા ઘરની પરિસ્થિતિ અત્યારે કેવી છે, અને આ દીકરીને તો જેટલું આપો ને એટલું ઓછું પડે. મમ્મી પપ્પા શું વાત કરી રહ્યા હતા? બેટા અશોક, વાત એમ છે કે તારી બેન કાજલના લગ્ન નજીક આવી ગયા છે, અને આ બધું કેમ પાર પાડીશું એની ચિંતામાં છીએ. પપ્પા, તમે એની ચિંતા શું કામ કરી? તો કોણ કરશે ચિંતા? એક તો સાગર આ ઘર છોડીને જતો રહ્યો છે. હવે એકલા હાથે ન તો તારા પપ્પાથી કઈ થશે કે ન તો તારાથી કઈ થશે. મમ્મી,
હું શું ને હું કંઈક પૈસાની વ્યવસ્થા કરીશ. બેટા તું જેટલું બોલે છે ને એટલું સહેલું નથી. અરે એક દીકરીના લગ્ન કરવા હોય ને તો એના બાપના તિજોરીના તળિયા આંબી જાય છે અને તોય દીકરીને દેવામાં ઓછું પડે છે અને તું કહે છે કે હું કરી નાખીશ. અરે મારી બેનના લગ્ન છે અને મારી પણ ફરજમાં આવે છે ને, ફક્ત તમારી ફરજમાં થોડી આવે છે. વાત બરાબર છે, તે કહી તો દીધું કે મારી બેન માટે હું કરીશ, પણ ક્યાંથી કરીશ એ વિચાર્યું છે? એટલે એના માટે મારે બહારથી પૈસા લેવા પડે, પણ હું એનો પ્રસંગ છે ને ખૂબ જ ખુશીથી કરીશ. જોયું તમે બે દીકરામાં કેટલો ફરક છે. એક દીકરો એની બેનના લગ્ન હોવા છતાં ઘર છોડીને તમને છોડીને એની બેનને છોડીને જતો રહ્યો છે અને એક અશોક છે કે જેની પાસે કઈ વ્યવસ્થા ન હોવા છતાંય આપણને કમસે કમ દિલાસો તો આપે છે કે બેનના લગ્ન કરવા માટે હું ગમે ત્યાંથી રૂપિયા ભેગા કરીશ, અરે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીશ. પણ હવે આજે સારા પ્રસંગની તૈયારીઓ કરીએ છીએ તો એને શું કામે યાદ કરો છો જે આપણને લાત મારીને જતો રહ્યો છે? પપ્પા, આમાં એનો વાત થોડો છે. આ તો સંગત એવી થઈ ગઈ છે અને આમ સટ્ટો રમવા મળ્યો છે. બાકી સાગર કોઈ દિવસ સટ્ટો નહોતો રમતો. યાદ ન કરું એમ? અરે કઈ એવી દુનિયાની માં હોય જે પોતાના દીકરાને ભૂલી શકે? અરે દીકરો ચાહે લાખો કે કરોડો રૂપિયા કમાતો હોય કે પછી દારૂના નશામાં રૂપિયા ઉડાડતો હોય, પણ માની મમતા એના દીકરાને ક્યારેય ન ભૂલી શકે. અરે મારા બંને દીકરા મારી ડાબી જમણી આંખ છે અને તમે કહો છો કે વાત શું કામ કરે છે, યાદ શું કામ કરે છે? હું તારી લાગણીને સમજુ છું, પણ એની લાગણીનો વિચાર કર્યો? એને જરાય લાગણી નહોતી કે હું આ બધાને છોડીને કેમ જાઉં. પપ્પા, હવે એ વાત છોડો ને, આપણે હવે લગ્નની તૈયારી કરવાની છે એ વિચારવાનું છે. અને હા, પૈસાની તો તમે ચિંતા કરતા જ નહીં. હા, મેં મગન કાકાને વાત કરી છે એટલે ત્યાંથી પૈસા મળી જશે. બેટા તૈયારી તો છે ને 5 દિવસનું કામ છે, પણ એ તૈયારીની વ્યવસ્થા કરવા માટે જે પૈસાની જરૂર પડે ને એ પ્રસંગ માટે વર્ષોની મહેનત માગી લે છે. એક વાત કહું, તમે મને એવું કીધું ને કે એ છોકરાને તમારી લાગણીની કઈ પડી છે? આંબો હોય ને આંબો, એની ઉપર ખાટી કેરી આવે અને મીઠી કેરી આપે. આંબાએ ક્યારે એવો વિચાર ન કર્યો કે મારે ત્યાં જે કેરી આવશે એ મીઠી જ આવશે, એમ છતાંય એ ફળ તો આપે છે ને. એવી જ રીતે મા બાપનું છે. કોઈ મા બાપ એવું નથી વિચારતા કે મારો દીકરો મોટો થઈને મને આમ કરી આપે, આમ કરી આપે. અરે આ તો ક્યાંક ને ક્યાંક આપણા કર્મોનું ફળ હશે જે અત્યારે તમે અને હું ભોગવી રહ્યા છીએ. પણ આ વાતને મૂકો અને તમે અને અશોક લગ્ન કઈ રીતે પાર પાડશું એની તૈયારી કરો. ક્યાંકથી આડા આવડા ઉછીના પાછીના કરીને પણ આ લગ્નને પાર પાડવા જ પડશે. અને હા, આપણી 7 ખોટની એકની એક દીકરીને કોઈ વાતનું ઓછું ન આવે ને, બસ એનું તમે બાપ દીકરો ધ્યાન રાખજો. કઈ નહીં, અશોક પૈસાની વ્યવસ્થા કરે એટલે બધી ખરીદી ચાલુ કરી દઈએ. અઠવાડિયાનું કામ છે, અઠવાડિયામાં બધું કમ્પ્લીટ થઈ જશે. હા પપ્પા, અને બેનને છે ને એ કઈ વસ્તુની કાંઈ ખોટ નથી રહેવા દેવાની. એ પણ એના નસીબ લઈને આવી છે હા, એટલું લઈ જશે ને. પણ સાગરને પણ ખબર જ હતી કે બેનના લગ્ન નજીકમાં છે, છતાં પણ હજી એની કઈ પાળ નથી મળી. એની પણ ઉપાધિ છે. સાગરને તમારી એક પલભર માટે યાદ નથી આવતી અને તમે મા દીકરો બે બસ એની યાદ જ કર્યા કરો છો. હું મગન કાકા પાસે જતો આવું. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકલો દીકરો
કેટલો ટેન્શનમાં આવી જશે. આટલી મોટી જવાબદારી માથે લઈને ફરશે તો. દીકરાઓ ઉપર જ્યારે જવાબદારી આવે ને ત્યારે જ આપણને ખબર પડે છે કે દીકરાઓ કેટલા મોટા થઈ ગયા છે. અત્યારે સાચું કહું તો સિયાના મોઢા સામે મારાથી જોવાતું નથી. એની આંખમાં એનો ભાઈ આવશે એ લાગણી મને દેખાય છે. એ છોકરી અંદર અંદર કૂટાય છે, પણ હું એની સામે જઈને એ બાબતે કોઈ વાત નથી કરી શકતી કે કોઈ ચીત નથી કરી શકતી. એને સારા પ્રસંગે કોઈ વસ્તુની કમી ન આવે ને એનું ધ્યાન તારે રાખવાનું છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમે કદાચ કરોડો નહીં ને અબજો રૂપિયાનો એને માલ મિલકત બધું આપી દેશો ને, કર્યાવર આપી દેશો ને, પણ અબજો રૂપિયાના ભાઈની લાગણી એ સમયે તમે પૂરી નહીં કરી શકો. જ્યારે જવતલ હોમાતા હશે ને ત્યારે ગમે એવી બેનને એનો ભાઈ તો યાદ આવશે જ. તમે મારી લાગણીને રોકી શકશો, કદાચ એકવાર અશોકની લાગણીને રોકી શકશો, તમારી પોતાની લાગણીને રોકી શકશો, પણ એક બેનની લાગણીને તમે ક્યારેય નહીં રોકી શકો. હું બધાની લાગણીઓને સમજી શકું છું, પણ મારી વેદના મારી અંદર છે. હું તમને ઘરના મોભી તરીકે એ બધું નથી કહી શકતો. ઠીક છે, જોઈ જશે જે થશે. બેટી, સાગરના કઈ સમાચાર મળ્યા કે નહીં? એની સાથે કઈ ફોન પર વાત થઈ? હા ભાઈ, શું વાત થઈ? મારે એની સાથે ફોન ઉપર વાત થઈ હતી અને એ અહીંયા નહીં આવે, એ વગડામાં છે. વગડામાં છે એટલે? બસ એટલે જ કે એ નહીં આવે હવે. પણ એને આવવામાં વાંધો શું છે? અને શું કામ આમ ઘર છોડીને જતો રહ્યો? કેમ ઘરે નથી આવતો? અને એની માથે દેણું થઈ ગયું છે એટલે નથી આવતો? જે માણસ પૈસા ખર્ચવા તૈયાર જ ના હોય એની માથે દેણું તો ક્યાંથી થાય? એટલે એવી વાત નથી. પણ વાત છે ને એ છે કે સાગરને એની બેનના લગ્નનો ખર્ચો બહુ મોંઘો પડતો હતો, એટલે એની બેનના લગ્નનો ખર્ચો ના ઉપાડવો પડે એટલે એ ભાગી ગયો છે. શું? હા, બેનનો લગ્નનો ખર્ચો ન દેવા માટે ઈ ઘર છોડીને ભાગી ગયો? હા, હા. એટલા માટે જ ઈ ભાગી ગયો છે. અને પહેલા તો મને વિશ્વાસ નતો આવતો, પરંતુ મારે એની સાથે જ્યારે વાત થઈ ત્યારે મને બધી હકીકતની ખબર પડી. અને મને એ નથી ખબર પડતી કે એક ભાઈ એની બેન માટે આવું કઈ રીતે વિચારી શકે. હા, આ વાતની તો મને પણ કઈ ખબર નથી પડતી. પણ આ હકીકત છે ભાઈ, આ હકીકત છે. કારણ કે જો એની બેનનો ના થતો હોય તો એ મારો તો શું થવાનો? અને તમને ખબર છે બેનના લગ્નનો તો ભાઈને કેટલો જોશ હોય, ખુશી ખુશી એને પરણાવે અને કદાચ 2-5 રૂપિયા વધારે ખર્ચવા પડે ને તેમાં એ સંકોચ ના કરે. પણ આ તે કેવો ભાઈ છે જેને લગ્નનો ખર્ચો જ ના ઉપાડવો પડે એટલે પોતે કંઈક ભાગીને બેસી જવાનું. પણ એને એકવાર વાત તો કરી હોત, આવી રીતે ઘર છોડીને થોડું જતું રહેવાય. નહીં, ના કરે ને, ના કરે. કારણ કે એને ખબર જ છે એનાથી કંઈ થવાનું જ નથી. અને જ્યારે નિયતમાં ખોટ હોય ને ત્યારે માણસ છે ને આવી રીતના ભાગી જ જાય, એ બીજું કાંઈ ના કરી શકે. હવે હું પણ જોઉં છું કે પાછો ઘરે કેમ આવે છે. અરે એને તો બેન પ્રત્યે કેટલો લગાવ હતો, લાગણી હતી. એ બધો દેખાવ હતો, ખાલી દેખાવ હતો. બાકી સાચે જેને લાગણી હોય ને એ લાગણી વ્યક્ત ના કરે, અને વ્યક્ત કરતો હોય ને તો આવી રીતના મૂકીને ભાગી ના જાય. શું બધું આ પૈસા છે જીવનમાં? નહીં, જીવનમાં લાગણી છે, પ્રેમ છે. મને આ વાત નહીં સમજાણી હોય કદાચ. નહીં, એને ક્યાંથી સમજાય?
કારણ કે લાગણી અને પ્રેમ શું છે એનું તો એના જીવનમાં કોઈ મહત્વ જ નથી. એટલે એ વસ્તુ ક્યાંથી સમજાય? કારણ કે સગી બેન માટે જે ભાઈ પ્રેમ ના રાખતો હોય એ બીજા માટે તો શું રાખવાનો? સાચી વાત છે તારી, પણ હવે શું કરવું? કાંઈ જ નહીં. હવે આપણે રાત જોવાની છે. ગમે ત્યારે એ વ્યક્તિ આપણી સામે તો આવશે જ, ત્યારે એને મોઢે જવાબ દેશું કે શું કરવું અને શું નહીં. હા, અરે તને ખબર છે રક્ષાબંધન આવે ને ત્યારે મને તો એ કહેતો કે જોજો ઓ ભાઈ, આ બેનને મોંઘી ગિફ્ટ તો હું જ આપીશ. એ બધા નાટક છે, નાટક. ગિફ્ટ આપે? બહેનની સૌથી મોંઘી અને અમૂલ્ય ગિફ્ટ તો ઈ હોય કે લગ્ન સમયે એનો ભાઈ એની સાથે ઊભો હોય. અરે ઈ બેનને આટલી આંચ ના આવવા દે, એના કીધા પહેલા આ વસ્તુ બધી હાજર થઈ જાય. ઈ જ મહત્વની અને મોંઘી ગિફ્ટ છે. બાકી બેન સામેથી કોઈ દિવસ કાંઈ માંગતી નથી. પણ જ્યારે ભાઈ છે ને આ પરિસ્થિતિમાંથી પણ ચૂકી જાય છે ને, આ તો આપણે છીએ અશોકભાઈ કે વિચારીને એટલું દુઃખ થાય છે. એની બેનને આ વિશે કેટલું દુઃખ થતું હશે. હા, આ વાત જ્યારે મારી બેનને થશે ને ત્યારે એ બહુ દુઃખી થશે. પણ તમે ચિંતા ના કરો, બધું ભગવાન ઉપર છોડી દો. ભગવાને આપણને એટલે સુધી પહોંચાડ્યા છે તો કંઈક નો કંઈક બીજો રસ્તો તો બતાવશે જ. હા હા, એ વાત પણ સાચી. સાગરે બહુ ખોટું કર્યું છે. આ ખોટું તો કર્યું છે, પણ અશોકભાઈ હવે ઈ વાત કરીને મારો મૂડ ખરાબ નથી કરવો. સમય આવતા બધું જોયું જશે. અને તને તો ખબર છે ને આ સાગરની કેટલી શોધખોળ કરી પણ ક્યાંય નહોતો મળ્યો. પણ અત્યારે મળ્યો, પણ કેવા સમાચાર સાથે. તમે આટલો બધો અફસોસ ના કરો અશોકભાઈ. હું કહું છું ને, ઉપરવાળો બેઠો છે ને, બધી પરિસ્થિતિ સરખી થઈ જશે. અને હવે હું ઘરે જાઉં છું, પછી મળીએ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. બેટા, હવે તારા લગ્નને આડે જાજો સમય નથી રહ્યો અને લગ્ન ધીમે ધીમે નજીક આવતા જાય છે. બધું કેવી રીતે કરશું મને તો કંઈ સમજ નથી પડતી. હા મમ્મી, હું એ જ વિચાર કરું છું. મને નથી લાગતું કે આ ભાઈના વગર કાંઈ પણ થઈ શકે. બેટા, ભાઈની યાદ તો મને પણ આવે છે. જો એ હોત ને તો આજે મારો જમણો હાથ બનીને આ પ્રસંગ ક્યાં પૂરો કરી દેત ને એની ખબર જ ન પડત. પણ હવે આપણા હાથની તો વાત જ નથી ને. પણ મમ્મી, એ ક્યાં ગયો હશે, શું કરતો હશે? કહે જતો પતો નથી લાગતો. શું કરવું કંઈ સમજાતું નથી. અને એ આવી રીતે આમ અચાનક જતો રહ્યો. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. તું આમ અચાનક? મેં આવી રીતે વાત સાંભળીને કે સાગર આવી રીતે જતો રહ્યો છે ઘર મૂકીને, એટલે મળવા આવી છું. હા, જો ને, અમને લોકોને જ ટેન્શન છે. બેટા, એક વાત પૂછું, જો તને કંઈ વાંધો ના હોય તો? હા પૂછો ને આંટી. જો બેટા, તું મારી દીકરી જેવી જ છે અને તું તો મારા દીકરાની ખાસ મિત્ર છે, સારી એવી ફ્રેન્ડ છે. અને તને પણ નથી ખબર કે મારો દીકરો ક્યાં છે? જો ખબર હોય તો કહી દે ને બેટા. હા સ્વીટી, તને તો ખબર હશે ને? ખબર હોય તો અમને કહી દે. બોલ ને બેટા, તને ખબર છે તો ક્યાં છે મારો દીકરો? અમને લોકોને કહી દે ને પ્લીઝ. આંટી, તમારી બધી વાત સાચી. સાગર ને હું સારા એવા ફ્રેન્ડ હતા, પણ કોઈ દિવસ સાગરે મને આ વિશે વાત કરી નથી. પણ હું તમને લોકોને એક વાત કહું. જો આંટી, નાના મોઢે મોટી વાત કરું છું, પણ હવે જ્યારે લગ્ન માંડ્યા જ છે તો પછી
સાગરની રાહ જોવાનો કોઈ ફાયદો નથી અને મને નથી લાગતું કે સાગર હવે પાછો આવે. આ તું શું બોલે છે? એક દિવસ મારો દીકરો જરૂર પાછો આવશે. અરે એ ઘર છોડીને ગયો છે, અમને છોડીને ગયો છે, પણ કારણ શું છે એ ખબર નથી. પણ એક મા તરીકે મને વિશ્વાસ છે કે મારો સાગર મારી પાસે આવશે. એ જ તકલીફ છે ને કે તમને લોકોને કારણ ખબર નથી. શું? જો સિયા, તું ને જરાય ચિંતા ના કરતી હો. મને છે ને પૂરો વિશ્વાસ છે તારા લગ્ન ને હેમખેમ પતી જશે. અને એવું તો જરૂરી નથી કે સાગર હોય તો જ લગ્ન થાય. જો સાગરને આટલી બધી જ ખબર હોત ને તો આવા સમયે ઘર મૂકીને ના જાત. પણ જે થયું એ થઈ ગયું. પણ આંટી, હું તમને કહું છું ને, લગ્ન તો હેમખેમ પતાવજો, સાગરની રાહે ના રહેતા. જો સ્વીટી, કોઈના વગર કોઈનું કોઈ કામ અટકતું નથી એ વાત સાચી. કોઈના વગર કોઈનો પ્રસંગ અધૂરો નથી રહી જતો એ પણ વાત સાચી. પણ હા, એક ભાઈ વગર એની બેનના લગ્ન જરૂર અધૂરા રહી જાય છે. લાફો મારીને ગાલ લાલ રાખવો પડે છે. બાકી તો હું અને મારી દીકરી જાણીએ છીએ કે અમારી હાલત શું છે. સમજુ છું ને આંટી, તમારી પરિસ્થિતિ સારી રીતે સમજુ છું. કાશ આ વસ્તુ સાગરે સમજી હોત. પણ છોડો ને, કદાચ એની કંઈક મજબૂરી રહી હશે તો જ એણે આવું કર્યું હશે. બાકી એને તો એની બેન જીવ કરતા પણ વધારે વાલી છે ને. મજબૂરી? એવી કે કેવી મજબૂરી કે જે એક ભાઈને એની બેનથી અલગ કરે, એક દીકરાને એની માથી અલગ કરે, અરે એક દીકરાને એના બાપથી અલગ કરે, અને તું મજબૂરીનું નામ આપે છે? ના સ્વીટી ના. અરે સાગરે એક પણ વખત એની બેનનું ન વિચાર્યું, ના એની મમ્મીનું વિચાર્યું. અરે એક મહિના પછી મારી દીકરીના લગ્ન છે, એના મોઢા ઉપર નૂર નથી. રાત ને દિવસ બસ એના ભાઈને યાદ કર્યા કરે છે. અને તું કહે છે કે હેમ ખેમ ને ધામધૂમેથી લગ્ન કરજો. મમ્મી, મને વિશ્વાસ છે, હા, લગ્નના 10-15 દિવસની વાર હશે ને ત્યાં મારો ભાઈ જરૂર આવી જશે. સિયા, તને કીધું ને, સાગરની રાહ ના જો. લગ્ન થાય એટલા વહેલા પતાવી દો. અને આંટી, મારું કામ હતું, જે કીધું એ કરો તો વધુ સારું છે. બાકી સમય આવે બધું ખબર પડી જશે. બેટા, ભગવાને જે ધાર્યું હશે ને એ થશે. તું જા તારા રૂમમાં અને આરામ કર. વાહ, સાહેબ અહીંયા છે વનવગડામાં. હે વાહ ભાઈ વાહ. અને ત્યાં એની બેનનો ખરાબ હાલ છે, ઈ દેખાતું નથી. સાગર, હું તમારા ઘરે ગઈ હતી અને તમારી બેનને મળીને આવી છું. કેમ છે મારી બેન? કેમ છે હવે? ઓહો, મારી બેન, શરમ આવી જોઈએ સાગર. એનો કેટલો ખરાબ હાલ છે, રડી રડીને બિચારી અડધી થઈ ગઈ છે. તમને ખબર હતી તમારી બેનના લગ્ન થવાના છે તો પણ તમે ભાઈનું કર્તવ્ય ન નિભાવ્યું. તમારી બેનનો ખર્ચો ના ઉપાડવો પડે, અને એ પણ સારા કામ માટે, લગ્નનો ખર્ચો. એનાથી તો શુભ વાત કઈ કહેવાય જ નહીં. એની માટે થઈને તમે ઘર છોડીને ભાગીને અહીંયા આવી ગયા. એટલે નપાવટ છો તમે. જો સ્વીટી, તારી વાત બધી સાચી છે. મારે મારી બેનનો લગ્નનો ખર્ચો ના ઉપાડવો પડે ને, એ માટે હું ઘર છોડીને નીકળી ગયો હતો. પણ અત્યારે મને પસ્તાવો થાય છે. બસ, આ પસ્તાવો છે ને સાવ એટલે સાવ દેખાવનો છે. બાકી જેને પસ્તાવો થતો હોય ને ઈ આવું કામ જ ના કરે. અમસ્તા પણ લગ્ન જેવા શુભ પ્રસંગે છે ભાઈ, ઈ સગો ભાઈ પોતાની બેન માટે હાજર ના રહે ને
એની કરતા ભાઈ ના હોય ને એ વધુ સારું છે. અને આમાં તારે મારી સાથે લગ્ન કરવા હતા. જે ભાઈ પોતાની બેનનો ન થયો એ મારો પતિ ક્યાંથી થવાનો? રિદ્ધિ, આ શું વાત કરે છે? હું કહું તો છું તને કે મારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? આ હજી ભૂલ લાગે છે? તમારી બેન પસ્તાવામાં રોવે છે. અને તમે એના આંસુની પણ તમને જરાય કિંમત નથી. એક વખત ડોકું કાઢવા નથી આવ્યા કે ભાઈ મારી બેનની શું હાલત છે. એક વખત ઘરે ફોન નથી કર્યો કે ઘરમાં શું પરિસ્થિતિ છે, શું સિચ્યુએશન ચાલે છે. મારી બેનના લગ્ન હતા, હું આવી રીતના જતો રહ્યો છું, તો ઘરમાં કઈ રીતનું વાતાવરણ હશે. પણ નહીં, આપણે તો બસ બહાર રખડો ભટકો. કારણ કે તમારામાં જવાબદારી નામની તો વસ્તુ છે ને. એવું નથી સ્વીટી. જે થયું એ ખોટું થયું એ હું પણ માનું છું. પણ ત્યારે એ વસ્તુને હું પણ બદલી શકું એમ નથી. નો જ બદલી શકે ને. ક્યાંથી બદલી શકે? આપણે હાથે કરીને આ બધી પરિસ્થિતિ ઊભી કરી છે અને હવે કરી જ છે તો પછી ભોગવો. કારણ કે સાગર, આવા છોકરા સાથે છે ને હું પણ લગ્ન ના કરી શકું. આજે તમે તમારી સગી બેનને મૂકીને હાલતા થયા, નહીં ને કાંઈક ઘરમાં કાલ સવારે બીજો પ્રોબ્લેમ આવ્યો તો તમે તો મને મૂકીને હાલતા થઈ જાશો. પછી ના સ્વીટી, એવું ક્યારેય નહીં બને. જો સ્વીટી, પ્લીઝ મારી સાથે લગ્ન કરવાની ના પાડ. પ્લીઝ ને સ્વીટી. સાગર પ્લીઝ, હું છે ને અહીંયા ચોખવટ કરવા જ આવી છું. કારણ કે હવે મને ને આ બધી વાતમાં જરાય ઇન્ટરેસ્ટ રહ્યો નથી. તમને ખબર નથી તમે કેટલું મોટું પાપ કર્યું છે. એ ભાઈ એની બેનનું દિલ દુખાવે, અને એ પણ બેન જ્યારે નિર્દોષ હોય. અને બેનનું શું સપનું હોય છે કે લગ્ન કરે ત્યારે મારો ભાઈ મારી સાથે હોય. અરે પૈસા તો આજ છે ને કાલ નથી, હાથનો મેલ છે. કદાચ હોય તો પણ ચાલે, અને નો હોય ને તોય તમારી બેન તમને એમ ના કહે કે હું લગ્ન નહીં કરું, મારી વિદાય ન થાત, તો પણ એની વિદાય થઈ જ જવાની હતી. પણ નહીં, બધો વાંક મારો જ છે. શું વિચારીને મેં તમને પસંદ કર્યા? આની કરતા તો હું લગ્ન ના કરું ને એ બેટર છે. પ્લીઝ સ્વીટી, માની જા ને પ્લીઝ. સાગર, તમે છે ને મારી આગળ કોઈ ઉમ્મીદ ના રાખતા, મહેરબાની કરીને. કદાચ મને હવે મારા ઘરના પણ કહેશે ને કે સાગર સુધરી ગયો છે, લગ્ન કર, તો પણ હું લગ્ન નહીં કરું. કારણ કે મેં જોયું છે મારી આંખોથી કે તમારી બેનની શું પરિસ્થિતિ છે, કેટલી દુખી છે. રડી રડીને એનો જીવ કેટલો બળે છે એ મને ખબર છે. અને પોતાની બેનનો જે જીવ એટલો બાળતો હોય એની પત્નીને શું ખુશ રાખવાનો? સ્વીટી, જે થયું ને એ ભૂલી જા. હું તને પ્રોમિસ આપું છું કે આજ પછી એવું ક્યારેય નહીં બને. અને હું મારી બેનની પણ માફી માંગી લઈશ. ભૂલી જાઓ. કેવું તો બહુ આસાન છે. સાગર, મારે છે ને તમારી સાથે કોઈ સંબંધ રાખવો નથી, અને તમારી બેન પણ તમને માફ ન કરે ને એ જ બરાબર છે. તમારાથી થાય ને ઈ કરજો. રેડી? અરે પણ સ્વીટી, તું તો સમજ યાર મને. બેન. અશોકભાઈ, તમે? હા, મને ખબર છે જ્યારથી સાગર આ ઘર છોડીને ગયો છે ત્યારથી તું ઉદાસ જ રહે છે. પણ આ તારો ભાઈ છે ને? હા અશોકભાઈ, પણ સાગરભાઈ ખબર નહીં ત્યાં જતા રહ્યા છે અને હજી સુધી પણ નથી આવ્યા ઘરે. મને તો એ ચિંતા ખાય છે. બેન, તું ચિંતા શું કામ કરે છે? હા, જો આપણને કોઈને કહ્યા વગર જ આ ઘર છોડીને જતો રહ્યો. એ જ ને, હું તમને એ જ કહેવા માંગુ છું. હા, પણ હા, તારો ભાઈ તો છે ને, તો શું કામ એને યાદ કર્યા જ કરે છે? ભાઈ, સાગરભાઈ પણ મારો ભાઈ છે, યાદ તો કરવા પડે ને. કેવી વાત કરો છો તમે?
ન કરે નારાયણ અને એને કંઈ થઈ ગયું તો? એને કંઈ નહીં થાય. અને તને ખબર છે ને કે થોડા સમયમાં તારા લગ્ન પણ છે. હા, તો ઉદાસ ન રહેવાનું હોય. શું ઉદાસ ન રહેવાનું હોય? મારા જ લગ્નમાં મારા એક ભાઈની હાજરી હોય અને એક ભાઈની હાજરી ના હોય તો મને દુઃખ ના થાય? મારી બેન, તને ખબર નથી કે સાગરના મનમાં કેટલું પાપ ભરાયું છે. સાગરને તારા પ્રત્યે જરા પણ લાગણી નથી, એટલે જ તો આ ઘર છોડીને જતો રહ્યો છે. અને એ પણ તારા લગ્નના કારણે જ. કારણ કે આ ખર્ચો એને પણ આપવો પડે ને, એટલા માટે. અશોકભાઈ, હા, શું વિચારો છો? કઈ નહીં. અરે અમે બંને ક્યારના તમને આ હોલમાં ને તમારા રૂમમાં ને બધે શોધી લીધા. તમે લોકો અહીંયા બેઠા છો અને શું વાતો કરો છો? બંનેની આંખો કેમ ભીની છે? હા, સાગરભાઈની. હું તો અહીંયા બેસીને સાગરભાઈની રોજે વાટ જોઉં છું. પણ જુઓ ને મમ્મી, સાગરભાઈ 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 એક જ વાત. હવે અત્યારે પ્રસંગ ટાઈમે છે ને, મોઢા હસતા રાખો અને ખુશ રહો. જે વસ્તુ ભૂલી જવાની છે એને ભૂલી જાઓ. પપ્પા, હું કેવી રીતના આમાં મોઢું હસતું રાખું? હા, મારા સાસરી વાળા કોઈ પૂછશે તો શું જવાબ આપશો તમે? પણ બેટા, જ્યારે ઘરે શુભ પ્રસંગ હોય ને ત્યારે આંખમાં આંસુ ન હોવો જોઈએ. પછીની વાત પછી, સમય આવે જોયું જશે. શું સમય આવે જોયું જશે? એની વાત એકદમ સાચી છે. અરે ન કરે નારાયણને જો વેવાએ સાગરનું પૂછ્યું તો શું જવાબ આપશો તમે જાનૈયાની વચ્ચે? હા, આપણે જે બની ગયું છે એને ફેરવી તો નથી શકવાના ને. પણ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના તો કરી શકીએ ને કે અમારી ઉપર આજે સંકટ આવ્યું છે ને, એ સંકટને તમે ટાળો. મારા દીકરાને ગમે ત્યાંથી પાછો મોકલો. અરે એક દીકરી માટે મેણું એટલે મરવા બરાબર હોય છે. અને જો એના સાસરિયા પક્ષવાળા સાગરને લઈને મારી દીકરીને કોઈ પણ મેણું મારશે ને તો એ સહન નહીં કરી શકે, કારણ કે આ આપણી દીકરી છે. બેટા, મને ખબર છે કે એક બેન તરીકે તને તારા ભાઈની યાદ આવે અને આ પ્રસંગ જ એવો છે. આ પ્રસંગમાં જો બાપની હાજરી ન હોય, ભાઈની હાજરી ન હોય, માની હાજરી ન હોય તો એ પ્રસંગ અધૂરો છે. પણ બેટા, જો તારી વાતને હું સમજી શકું છું અને આ સલાહ મારે તને ન આપવી જોઈએ. અને કદાચ હું તને કહીશ તો પણ તું એ નથી કરી શકવાની. પણ અશોકની લાગણીને તો તું સમજ. એ અત્યારે ગમે ત્યાંથી રૂપિયા ભેગા કરીને આ તારા લગ્ન કરાવવાની તૈયારી કરી રહ્યો છે અને તું સાગર કરીશ તો એને કેટલું દુઃખ લાગશે. એટલે આ પ્રસંગને થોડીક હિંમતથી આપણે લોકોએ પાર પાડવો પડશે. હું એ જ તો કહું છું કે જે થયું છે એને આપણે બદલી નથી શકવાના. હિંમત રાખી, ભગવાન પર ભરોસો રાખી અને કામ પાર પાડવું પડશે. જો આ બધી વાતને છે ને હવે અહીંયા જ વિરામ આપ. અને બેટા, તારે જે પણ કંઈ લેવાનું હોય ને હે અશોકભાઈ સાથે જઈને લઈ આવ. અને મારી જરૂર પડે ત્યાં મને કહેજે, હું સાથે આવીશ. અરે હવે દિવસો થોડા રહ્યા છે અને કામ જાજા છે. બાપ દીકરો બંને એકલા છે ને, એકલા હાથે બધું નહીં થાય. એટલે આ લાગણી અને પ્રેમની ભાષાને સાઈડમાં મૂકીને વ્યવહારિક વસ્તુને વચ્ચે લાવીને આપણે આગળ વધવું પડશે. હા, એટલે આ થોડા લૂછી નાખો અને હિંમતથી આ કામને આપણે પાર પાડી દઈએ. તું લિસ્ટ બનાવી નાખ કે તારે શું લાવવાનું છે શું નહીં, અને એ તારા પપ્પાને અને ભાઈને બતાવી દે. અને વિધિ માટેનો જે કંઈ સામાન જોઈએ એ લિસ્ટ તું બનાવ. કઈ વાંધો નહીં, હું બનાવી પણ લઈશ અને ભેગું કરીને મૂકી દઈશ. એવું હોય ને તો આજે જ ગોર મહારાજને બોલાવીને હું
હું એમની પાસે બધું લિસ્ટ લખાવડાવી દઉં, એટલે ચાલુ સમયે કોઈ વસ્તુની કમી ન રહે. બેસો. કાર્ડ છપાવવા માટે તું જઈ આવજે. હા વિધિનો સામાન તું કમ્પ્લીટ કરજે અને બેટા તું તારું લિસ્ટ બનાવ અને હું લિસ્ટ બનાવી નાખું. કોને આમંત્રણ આપું. જો પાર્લરનું ને એનું જે પણ કંઈ કામ હોય ને તો એ આપણે પાછળ પેલા ભાભી રહે છે ને એમની જોડે જઈને તું પતાવી દેજે. હા, અને હસતું મોઢું રાખ. હવે આ તારું મોઢું જોઈને તારા પપ્પાનું અને તારા ભાઈનું મોઢું પડી જાય છે. હા, જા તારા રૂમમાં. જો તમે લોકો એવું નહીં સમજતા કે હું એક એવી માં છું કે આ સમયે મારા દીકરાને યાદ નથી કરતી અને તમને લોકોને હિંમત આપું છું, પણ ઘરના મોભી તરીકે અને સમાજમાં જે નામ છે એ નામને પાર પાડવા માટે જે કરવું પડશે ને એ તો કરવું જ પડશે. અરે લાફો મારીને પણ મોઢું લાલ રાખવું પડશે. એટલે આજથી અત્યારથી આ ઘરમાં સાગરનું નામ હવે કોઈ નહીં લે, અને હા જેમ બને એમ સિયા ખુશ રહે ને એવું કામ કરશું. હા ઠીક છે, ચાલો. ના, તારું ડાસુ જોવા માટે નથી આવ્યો. પણ ભાઈ નહીં, મારી વાત સાંભળ. અઠવાડિયા પછી બેનના લગ્ન છે, એટલે છે ને હું તને એ વાત કરવા આવ્યો છું કે સાલા તને જરી કઈ શરમ પણ ના આવે. હા, બેનના લગ્નમાં ખર્ચો ન આપવો પડે એટલે તે આ સટ્ટાનું બહાનું બતાવ્યું અને આ વગડામાં આવી ગયો. તારી જિંદગી પર તો શું છે? ને મને અફસોસ થાય છે કે તું મારો ભાઈ છો અને આ ખોટું બહાનું બતાવીને સટ્ટામાં હારી ગયો છું એમ કહીને ઘર છોડીને ભાગી ગયો, એ પણ ખાલી બેનના લગ્નના ખર્ચા માટે. તે મને એકવાર વાત કરી હોત ને કે ભાઈ હું આમાં એક રૂપિયો પણ નથી આપી શકું એમ, તો હું તારી પાસે રૂપિયો માગત પણ નહીં. પણ તે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. તારી જેવા ભાઈ તો ભગવાન કોઈને ના આપે. અને બીજી વાત એ કે આજ પછી ઘરમાં કોઈ દિવસ પગ નહીં મૂકતો. હા, અને હવે સિયા છે ને ફક્ત મારી બેન છે, તારી નહીં. હા, ના નહીં, અરે ભૂલથી નહીં, લગ્નમાં તો આવતો જ નહીં. હા, નહીતર જેમ ઘરમાંથી ભિખારીને કાઢે છે ને એવી રીતે તારી હાલત થશે, એટલું યાદ રાખજે. અરે જરીક વિચાર તો કર, એક ભાઈ હોય છે જેને હરખ હોય છે પોતાની બેનના લગ્નનો, પણ તું તો લગ્નથી જ આમ દૂર થઈ ગયો. હવે અફસોસ કરવાથી કાંઈ ફાયદો નથી, સમજી ગયો? અને હા, ખાલી ઘરમાં જ નહીં, સોસાયટીમાં તું બદનામ થઈ ગયો છે, એટલે સોસાયટીમાં પગ નહીં મૂકતો. હા,